જી અમારે રાજકોટની માલિકો ભાડું હતું પેલા 15 રૂપિયા, કોઈ કારણસર કોઈને જણાવ્યા મુજબ કંપનીએ 12 રૂપિયા ભાડું કરી નાખ્યું, 11 રૂપિયા કરી નાખ્યું, પાર્સલ ભાડા ઘટાડ્યા છે, એ ઉપરાંત વધવાની બદલીમાં ભાડા ઘટાડ્યા છે. તો આ કેમ ચલાવી લેવાય? નો ચાલે. બીજી વસ્તુ કે આજે મેન્ટેનની ખર્ચા બધા ગેરેજ વાળા અમે જતા ને પહેલા તો 100 રૂપિયા કમ થતો હોય, 500 રૂપિયા દેવા પડે. હર જગ્યાએ મોંઘવારી વધે, દૂધમાં વધે, એમ ઘરના ખર્ચા વધતા હોય. તો મિનિમમ ભાડું જે 15 રૂપિયા તો ને એવી એમાં લાગણી અને માંગણી કંપની હારે છે. તોય છતાં કંપની કાંઈ નહીં કરે. તો અમે આગલી રણનીતિ બધા ભેગા મળીને કરશું કે હવે આપણે શું આયોજન કરવું એ આગલો પૂરો અમારો તમને જણાવશું. એ આ ભાડા ઘટાડે એના માટે, જે જૂના ભાડા હતા ચાલુ કરવા માટે 18 રૂપિયાથી 20 રૂપિયા ગવર્મેન્ટનું ભાડું છે. તો રેપિડો કંપની 15 રૂપિયા દે તોય મેં સહન કરી, એમાંથી ને ઘટાડ્યું તો કેવી રીતે હાલે? અત્યારે 400-500 છે, હજી 2000 તો માણસો આવવામાં છે, પણ અવરા ટ્રાફિક ફસાઈ ગયેલા છે. ફોન તો અવરા થઈ ગયા. 2000 કેપ્ટન છે રેપિડો રાજકોટમાં, તમામ એકઠા થઈ છે. હજી આવનારા દિવસની માલિકો આવનાર હજી રણનીતિ અમારે કરવાની છે ને કરશું. હજી તમને આગળ અમે જણાવશું શું કરી.